સુરતના એટીએમમાં ઠગાઈના વધી રહેલા બનાવ વચ્ચે એટીએમ સેન્ટરમાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ ચોરી છુપીથી પાસવર્ડ જોઈ રૂપિયા ઉપાડનાર ઠગોને ઉધના પોલીસે યુપીના પ્રયાગરાજ અને પ્રતાપગઢથી ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામંગ જામી, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન સૂચના લઈને ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેએસ જામરેની ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ કિરણ કાનજીભાઈ તથા અનામ હેડ કોન્સ્ટેબલ ડાયાભાઈ અર્જનભાઈની બાતમીના આધારે ઉધના રોડ નંબર 12 પર એસબીઆઈ બેંકના એટીએમના રૂપિયા ઉપાડવા ગયેલા ઈસમને મદદ કરવાના બહાને પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેનાર બે આરોપીઓ હાલ યુપીમાં છે। જે માહિતીના આધારે ઉધના પોલીસની ટીમ યુપી ગઈ હતી। ત્યાંથી બે ઠગો, જેમાં એક અનિલસિંહ ઉર્ફે કાલિયા, ઓમપ્રકાશસિંહ કે જે ટ્રેનમાં ચા નાસ્તો વેચતો હોય તે અને અનિલકુમાર ભગીરથી સરોજ કે જે ખેડૂત હોય તેઓને યુપીના પ્રયાગરાજ તથા પ્રતાપગઢ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।